આજની આ સરસ મજાની ખરેખર આજે મને બહુ મજા આવી. મને એવું લાગ્યું કે આપણા 6 થી 8 વાળા તો 1 થી 5 વાળા શિસ્ત વાળા છે. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ. જો ખાલી એટલું જ તમે વિચારો કે ક્યારે જન્મ થયો તો 1863 અને કેટલું જીવન જીવાતા 39 વર્ષ. કેટલું 39 વર્ષ જ જીવ્યા હતા. કેટલું 39 વર્ષ. એટલે તમે વિચારો કે આપણે 12 ધોરણ અત્યારે 17 વર્ષના થાય. 12 ને 5 17 વર્ષના થાય એટલે 12મું ધોરણ પૂરું થાય ને. અત્યારે 5મા ધોરણમાં છે કેવડા હશે 10 વર્ષના. કેટલા 10 કે 11 બરાબર 17 વર્ષના. 12મા પછી કોલેજ કરે એટલે કેટલા થાય 20 વર્ષના. પછી એમએ કરે બીએડ કરે. એટલે હું તો એમ માનું કે ભણતર પૂરું કર્યા પછીના ઈ માંડ 5-7 વર્ષ એમને વધારાના મળ્યા છે. એમને એમની જિંદગીનો જે મોટામાં મોટો આગળનો આપણો જે ગાળો રહ્યો ને, આપણો તમારા માટે ઘણું ઊંડું જ્ઞાન કહેવાય, પણ આપણા જીવનનો મોટામાં મોટો સારામાં સારો ગાળો એ 35 થી 40 વર્ષ સુધીનો જ હોય. ઈ પછી તો આપણે કેવા જીવીએ, ફ્રૂટ ખાવાના, દૂધ પીવાના ને એના ઉપર જીવીએ. પણ આજની તારીખમાં પણ આજે કેટલા વર્ષ થઈ ગયા સ્વામી વિવેકાનંદને મરી ગયે પણ ઘણા વર્ષો થઈ ગયા. એટલે એના ઉપરથી ખાલી હું તમને એક જ લીટી કહું છું બેટા કે કંઈક લખો તો એવું લખો કે લોકો વાંચ્યા કરે, અને જિંદગી જીવો તો એવી જીવો કે લોકો તમને યાદ કર્યા કરે. આજની તારીખે પણ આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ. અને એમનું મેઇન કારણ શું હતું તમને ખબર છે? ખબર છે તમને? એ આટલા બધા તેજસ્વી, તમે દરેક વક્તવ્યમાં આવ્યું ખબર છે કે બહુ તેજસ્વી હતા. એ એકવાર વાંચે તો યાદ રહી જાય. હતું કે એ ઈશ્વરમાં ખૂબ માનતા. તેમાં ઈશ્વર એટલે ઈશ્વરભાઈ નહીં, કોણ? ભગવાન. અને એમની માતાનું નામ શું કીધું? તો તમે ઈ જાણ્યું કે એમની પાછળ દેવી કેમ લગાડ્યું છે? ભુવનેશ્વરી બેન કેમ નથી બોલતા? હે, આવું જાણવાની જિજ્ઞાસા કરો તમે. ભુવનેશ્વરી દેવી એ ખુદ એટલા બધા ભક્તિભાવ વાળા વ્યક્તિ હતા કે એમના પિતા અને એમના માતા એમનું ખુદનું જીવન જ, જો દશરથ અને કૌશલ્યા હોય ને તો રામ આવે. સમજાય છે? ભુવનેશ્વરી દેવી અને વિશ્વનાથ દત્ત એ બંને એવું વ્યક્તિત્વ હતું એટલે સ્વામી વિવેકાનંદ આવ્યા. ખબર પડી તમને? સ્વામી વિવેકાનંદનું મૂળ એમની માતા પિતાને આધારે છે. એમના માતા પિતા ખૂબ જ સંસ્કારી, ખૂબ જ ભગવાનમાં માનવા વાળા હતા. અને એમનું જીવન ચરિત્ર ક્યારેક તમે મોટા થાવ ને ત્યારે એમનું જીવન ચરિત્ર વાંચજો એટલે સ્વામી વિવેકાનંદનું વાંચવાની જરૂર રહેશે નહીં. બરાબર? તો સ્વામી વિવેકાનંદ એટલા બધા ખૂબ તેજસ્વી અને એકાગ્ર હતા. અને બેને કીધું ને કે એ શિકાગો શહેરમાં ખાલી માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આપણી સાદી ગુજરાતી ભાષામાં આપણે કહીએ ને કે ભાઈઓ અને બહેનો, આટલું બોલ્યા ત્યાં તાળીઓના ગરગડાટ થઈ ગયા. એટલે ખાલી એ વક્તવ્યમાં નથી રહસ્ય છુપાયેલું. જો માણસની અંદરની શક્તિ રહી ને એ લોકોને પ્રભાવિત કરે. કઈ મેકઅપ કરીને આવવાથી કે લિપસ્ટિક લગાવીને આવવાથી લોકો આપણી સામે જોવે તો કેવી રીતે જોવે? આ તૈયાર થઈને આવ્યા એમ જ જોવે ને. પણ અંદરની શક્તિ કેવી હોય? તમે જ્યાં જાઓ ત્યાં તમારો પ્રભાવ પડે. એ સ્વામી વિવેકાનંદમાં હતું. એટલા માટે એમના ખાલી આટલા વક્તવ્યોમાં જ લોકો ઊભા થઈ ગયા હતા, તાળીઓના ગડગડાટ થયા હતા. અને એ વસ્તુ કઈ અઘરી નથી. જો અર્જુન ભગવાનનો રથ કોણે હાંક્યો તો? બોલો, હિન્દુ છો? હરાવો, આપણે બધા હિન્દુ છીએ. અર્જુનનો રથ, ભગવદ ગીતા, મહાભારત નથી જોઈ કોરોનામાં? અર્જુનનો રથ કોણે ચલાવ્યો તો? કૃષ્ણ ભગવાને. કોણે?
હા, કૃષ્ણ ભગવાને કેમ ચલાવ્યો તો કૃષ્ણ ભગવાને? કેમ કે એને ખબર હતી કે અર્જુનમાં જ એ શક્તિ છે. ખબર પડી? એટલે તમારામાં જે શક્તિ છે એ તમને ખબર છે. નહીં ખબર હોય ને તો ખાલી તમે અહીં શિસ્ત જાળવજો. બાકીના અહીંયા કલાકારો બહુ ખૂબ મોટા ને મહાન છે. બરાબર? એ તમારી શક્તિ ઉતેલીને જગાડીને બહાર કાઢશે. પણ એ કે એમ કરો તો મજા આવશે. આજે તમને કાર્યક્રમમાં મજા આવી ને? તો આજના આ કાર્યક્રમના આજના આ કાર્યક્રમના જે બધા જ સ્ટાફ મિત્રો એમથી પાંચના એમનો આભાર. અને ખાસ જો મોટા બાળકો હોય ને, કોલેજના બાળકો હોય ને, એમને સીધા બેસાડવા ઘણા સરળ. એથી નીચે 6 થી 8 ના બાળકોને અમે ખાલી તેજાભાઈ ખાલી આમ દંડો દેખાડે ને તોય સીધા બેસી જાય. પણ 1 થી 5 ના બાળકોને સીધા બેસાડવા એટલે